સુરત શહેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી જોશ અને દેશભાવ સાથે મનાવવામાં આવી। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મકાઈ પુલ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય અતિથિ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલ ઉદનાવાળા હતા। તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કર્યું અને દેશની એકતા, સમૃદ્ધિ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરાવ્યું। આ અવસરે પ્રમુખ ઉદનાવાળાએ ભાષણમાં કહ્યું, આઝાદીની લડતમાં અસંખ્ય વીરોના બલિદાનને આપણે ક્યારેય ભૂલી ના શકીએ। આજના દિવસે દેશના વિકાસમાં યોગદાન આપવું અને સામાજિક એકતા જાળવવી એ જ આપણી સાચી દેશભક્તિ। કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાનીય નેતાઓ, કાર્યકર્તાઓ અને શહેરવાસીઓની ભારી હાજરી રહી। રાષ્ટ્રભક્તિથી રંગાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સ્વતંત્ર દિવસે આપણે સૌ આજે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપવા ભેગા થયા છે અને આજે આઝાદીનો દિવસ, ઇન્ડિપેન્ડન્ટ દિવસ ઉજવવા આપણે ભેગા થયા છે। ત્યારે હું આપ સૌને અહીંથી એક સંદેશ કહું છું કે જ્યારે 1942ની અંદર અંગ્રેજોનું શાસન અને અંગ્રેજોનો જુલમ જે આપણી આઝાદી પર, આપણી સ્વામિત્વ પર, આપણા સ્વમાન પર જે ઘાત કરતો હતો, ત્યારે આપણા સ્વતંત્ર સેનાનીઓએ, કોંગ્રેસે ભેગા થઈને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી। એ આંદોલનની શરૂઆત થઈ હતી અને જ્યારે આખા ભારત દેશના તમામ નાગરિકોનું સ્વતંત્રતા ખતરામાં હતી, ત્યારે એ આંદોલન શરૂ થયું હતું અને ક્વિક ઇન્ડિયા, તેવી રીતે આપણા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ, જે આપણા સંવિધાનનો અધિકાર છે, આપણા સંવિધાનનો અધિકાર છે કે એક વોટ એક રાષ્ટ્ર, જે આપણે આપણી લોહી, પસીના અને આપણી બલિદાનથી બનાવેલું સંવિધાન અને આઝાદીને આજે ખતરો છે, ત્યારે આપણે એ આંદોલન શરૂ થયું છે। આપણા રાષ્ટ્રીય નેતા, આપણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શ્રી મલ્લિકાર્જુન ખરગે સાહેબ અને આપણા સંસદના વિરોધ પક્ષના નેતા, ઓપોઝિશન લીડર રાહુલજીના નેતૃત્વમાં જે આંદોલન શરૂ થયું છે, એ આંદોલનના ભાગરૂપે આપણે સૌ ભેગા થયા છે અને જન જન સુધી ગયા છે। અને જે રીતે આખા દેશની અંદર આંદોલન ચાલી રહ્યું છે, વોટ છોડ, ગદ્દી છોડ, તો આ આંદોલન આપણા સ્વતંત્ર માટે, આપણે આઝાદી અને આપણા વોટની આઝાદી માટેનું છે। ત્યારે આપણે સૌ એમાં લોકો પાસે જઈએ, લોકોને સમજાવીએ કે આપણે જે બલિદાન અને આપણે જે 400 વર્ષથી આપણી જે અથક પરિશ્રમ આંદોલનથી જે આપણે આઝાદી મેળવી, એ આઝાદી આજે ખતરામાં છે। વિદેશી લોકોના હાથા બની ગયેલા આ સરકારની સામે લડવાનો સમય છે। ચાલો સૌ આપણે ભેગા થઈએ અને આ સત્તાને અને આપણી આઝાદી મેળવીએ અને આપણો વોટ વન નેશનનું જે આપણા નેતાએ આપણને બે આપ્યું છે, તેને લઈને આગળ વધીએ। આપ સૌને આજે 15મી ઓગસ્ટના દિવસે આ સ્વતંત્ર દિવસથી હું શુભેચ્છા આપું છું।